ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ બહાર રાણાની હોટેલથી લઈને નવી નગરી સુધીના મુખ્ય માર્ગ ઉપર માત્ર નજીવા વરસાદમાં જ ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે આ વિસ્તાર ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 4 માં આવે છે। અહીંના નગરપાલિકાના ઉપપ્રમુખ હોવા છતાં પોતાના જ વિસ્તારના રસ્તાઓની આટલી ગંભીર બિનસંભાળ લેવાઈ રહી છે। પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં કોઈ જ વિકાસ કે મરામત કાર્ય ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકો પણ આ વિસ્તારમાં જ આવતા ગભરાય છે। રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓના કારણે વાહન ચાલકો કમરતોડ ખાડાઓથી પરેશાન થઈ ગયા છે। ખાડાઓને લીધે બાઇક અને રિક્ષા જેવા નાના વાહનોને ભારે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રિક્ષા ચાલકો પણ નવી નગરી અને મહુડી ભાગોળ વિસ્તારમાં ભાડું લઈને આવવા માટે ખચકાય છે અને ગભરાય પણ છે। સ્થાનિકોનો આક્રોશ છે કે વારંવારની રજૂઆતો છતાં માત્ર થીંગડા મારવાની કે કાગળ ઉપર કામ કરવાની નીતિ ચાલી રહી છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું નગરપાલિકાનું તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તે રાહ જોઈ રહ્યું છે? ડભોઈ નગરપાલિકા ક્યારે ઘોર નિંદ્રામાંથી જાગશે અને આ ખાડાઓનું કાયમી પૂરણ કરશે કે પછી આ જ રીતે વહીવટમાં લોલમલોલ ચાલતી રહેશે? સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની માંગ છે કે આ માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે અને ખાડાઓ પૂરી પ્રજાને હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે।